સુરતમાં ફેમિલી ક્લબના સભ્યોએ ડેવલપર સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપો કર્યા છે. સભ્યોએ પોલીસ કમિશનરે રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી. સુરતના પાલ વિસ્તારમાં આવેલી ફેમિલી ક્લબના સભ્યોએ ક્લબના ડેવલપર સામે છેતરપિંડીના આક્ષેપો સાથે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. સભ્યોના જણાવ્યા મુજબ વર્ષ 2019માં આજીવન સભ્યપદના નામે ક્લબમાં જોડાયા હતા અને નિર્ધારિત રકમ ચૂકવી હતી. સભ્યોનો આક્ષેપ છે કે ક્લબનું સંચાલન બદલાયા બાદ નવા માલિકો દ્વારા અગાઉ આપવામાં આવેલી શરતોનું પાલન કરવામાં આવ્યું નથી. ઉપરાંત સભ્યપદ ટ્રાન્સફર, જાળવણી ચાર્જ અને ક્લબની હિસ્સેદારી અંગે પણ ગેરરીતિઓ થઈ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. રજૂઆતમાં જણાવાયું છે કે અનેક સભ્યો પાસેથી વધારાની રકમની માંગણી કરવામાં આવી રહી છે અને સમસ્યાના નિરાકરણ માટે કરાયેલી રજૂઆતો છતાં યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. આ મામલે આશરે 1100 સભ્યોને અસર થઈ હોવાનું જણાવતા સભ્યોએ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ. મારું નામ હિતેશ વિનોદ ચંદ્ર શ્રોફ. હું ક્રેટોઝ લાઇફસ્ટાઇલ ક્રેટોઝ ક્લબનો ઓનરશિપ બેઝિસ લાઈફ ટાઈમ મેમ્બર છું. આજે અમે બધા ભેગા થયા છે કમિશનર સાહેબને આવેદન આપવા માટે. અમે લોકોએ લાઈફ ટાઈમ ઓનરશિપ બેઝિસ પર મેમ્બરશિપ લીધી હતી. એ સમયે બાગબાન ડેવલપર્સના નામથી એમની સંસ્થા હતી. થોડા સમય પહેલાં અમને ખબર પડી કે એમાં એમને કોઈકની સાથે ડીલ કરી છે અને નવા ઓન વોટ બેઝિસ વી આર સ્ટીલ અનનોન. અમને એવું કહેવામાં આવ્યું હતું કે 5000 મેમ્બર અથવા 5 વર્ષમાં અમે તમને દસ્તાવેજ કરી આપશું યા સેલ્ફ સર્ટિફિકેટ આપશું યા વોટ્સો એવર પ્રમાણે 1.44 વારના અમને ઓનર બનાવવામાં આવશે. આ એમની સ્ટ્રેટેજી હતી, આ એમનું માર્કેટિંગ હતું અને આ રીતે અમને મેમ્બરશિપ એમને આપી હતી. અત્યારે પોઝિશન એ છે કે અમે કઈ ટાઈપના મેમ્બર્સ છીએ એ અમને પોતાને ખ્યાલ નથી, કારણ કે ત્યાં બીજી ટાઈપના કેટેગરીઝના મેમ્બર્સ નવા બની રહ્યા છે અને અમે જે જૂના મેમ્બર્સ આ ભેગા થયા છે એમની પાસે જે અમને પ્રોમિસ થયું હતું એ પ્રમાણેની મેમ્બરશિપ પ્રોવાઈડ કરવામાં આવી નથી ઓન પેપર, જેની રિક્વેસ્ટ અમે વારે ઘડીએ જૂના ડેવલપરને કરતા હતા. પરંતુ હવે જૂના ડેવલપરે કોઈકને વેચ્યું. દેટ મીન્સ કે જે 5000 મેમ્બરનો ટેગ હતો તે એમને એચીવ કરી દીધો. તો અમને અમારી મેમ્બરશિપ ઓનરશિપ બેઝિસ પર જે છે એ મળી જવી જોઈતી હતી, જે નથી મળી. તેની આ લડત છે. આ જે ઓનરશિપ બેઝિસ મેમ્બરશિપ વાળા છે તેમાં લગભગ 1100 મેમ્બર્સ છે. આમાંથી કેટલાક મેમ્બર્સો એવા છે જે લોકોને એમને 1+1ની સ્કીમમાં આપી હતી. એટલે એમને 1+1ની સ્કીમમાં આપી હતી, પરંતુ એમના પર કેપ મૂક્યો હતો કે તમે તમને જે 1+1 આપી છે તે વેચી નહીં શકો અત્યારે 5 વર્ષ સુધી વેચી નહીં. હા, એમને કેપ મૂક્યો હતો કે અમે તમને 2 મેમ્બરશિપ આપીએ છીએ પણ તમે અત્યારે વેચી નહીં શકો જ્યાં સુધી અમે તમને. એટલે એ મેમ્બર્સો બિચારાઓએ 2 મેમ્બરશિપ એક સાથે રાખી અને 2 મેમ્બરશિપનું એક સાથે મેન્ટેનન્સ ભરે છે અને એમની તકલીફો જુદી છે. અમને એવું કહેવામાં આવ્યું હતું કે આ પહેલી એવી ક્લબ છે જેમાં ચિલ્ડ્રન એજ પર કોઈ કેપ નથી, લિમિટ નથી. તમારા છોકરા ભલે 50 વર્ષના થાય, તમારા છોકરા છે એટલે આવી શકે. હવે રૂલ્સ ચેન્જ થયા છે અને નવા રૂલ્સ પ્રમાણે કંઈક એવું છે કે 25 યર્સની કેપ મૂકી છે એમને. હવે તમે નવા રૂલ્સ લાવો, તમને મરજી થાય તે પ્રમાણે તમે ડિસિઝન લઈ શકો છો, પણ જે કમિટમેન્ટ કરીને તમે મેમ્બર્સ બનાવ્યા હોય તેમની સાથે તો તમે મૂળભૂત અધિકાર કેવી રીતે અમારા છીનવી શકો છો? પોલીસ પાસે કમિશનર કચેરીએ શું માંગ છે, શું રજૂઆત છે? બસ અમારી એ જ ડિમાન્ડ છે કે અમારી સાથે આજે ખોટું થઈ રહ્યું છે તેનો અમને ન્યાય મળે.